નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં અગાઉ આપણે કેટલાક અગત્યના જે ટોપિક છે, કેટલાક જે સિલેબસના ટોપિક છે એના આધારિત અગત્યના એમસીક્યુ વિશે તો માહિતી મેળવી જ હતી। અને છેલ્લા વિડીયોમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત એમસીક્યુનો પહેલો ભાગ જે છે તે જોયેલો હતો। તો આજના વિડીયોમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે તેનો પાર્ટ 2 એટલે કે બીજો ભાગ છે તે જોઈશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમને અહીંયા એમસીક્યુ આપેલો છે, ઇન અ 3 phase full converter 6 SCRs are fired at an interval of 3 phase full converter નું તમને અહીંયા વાત કરેલી છે। આ 3 phase full converter માં 6 SCR રહેલા છે। તો આ 6 SCR જે છે એ કેટલા ઇન્ટરવલે ફાયર થશે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ તમને આપેલો છે 0 ડિગ્રી, ઓપ્શન બી 60 ડિગ્રી, ઓપ્શન સી 120 ડિગ્રી અને ઓપ્શન ડી 180 ડિગ્રી। તો અહીંયા 3 ફેઝ ફૂલ કન્વર્ટરની વાત કરેલી છે અને એમાં 6 એસસીઆર રહેલા છે, તો એ ફાયર્ડ કેટલા ઇન્ટરવલે થશે? તો આપણો આન્સર હોઈ શકે છે ઓપ્શન સી 120 ડિગ્રી। તો 120 ડિગ્રીના ઇન્ટરવલ ઉપર જે 3 ફેઝ ફૂલ કન્વર્ટરનો આપણે વાત કરીએ તો એના 6 એસસીઆર 120 ડિગ્રીના ઇન્ટરવલ ઉપર ફાયર થતા હોય છે, એટલા માટે કરેક્ટ આન્સર અહીંયા થશે ઓપ્શન સી 120 ડિગ્રી। તો એમસીક્યુ નંબર 2 માં તમને આપેલું છે, ઇન અ 3 ફેઝ સેમી કન્વર્ટર, અહીંયા સેમી કન્વર્ટરની આપણે વાત કરેલી છે, ફોર અ ફાયરિંગ એંગલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 ડિગ્રી ફ્રી વ્હીલિંગ ડાયોડ કંડક્ટ્સ ફોર। એટલે કે 3 ફેઝ સેમી કન્વર્ટરમાં જો ફાયરિંગ એંગલ છે આપણે લેસ ધેન 60 ડિગ્રી કન્સિડર કરેલો હોય તો ફ્રી વ્હીલિંગ ડાયોડ કેટલા ટાઈમ માટે કંડક્ટ થશે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે। ઓપ્શન એ 0 ડિગ્રી, ઓપ્શન બી 30 ડિગ્રી, ઓપ્શન સી 45 ડિગ્રી અને ઓપ્શન ડી 75 ડિગ્રી। તો અહીંયા જોવા જઈએ તો સેમી કન્વર્ટર છે, એટલે સેમી કન્વર્ટરમાં જો કે 3 ફેઝની વાત કરીએ તો આગળ જોઈએ પ્રમાણે 3 ફેઝમાં 6 એસસીઆર હોય જો ફૂલી કંટ્રોલ્ડ હોય તો, પણ અહીંયા સેમી કન્વર્ટર છે તો અહીંયા 3 એસસીઆર ને 3 ડાયોડ હશે, રાઈટ। તો 3 એસસીઆર ને 3 ડાયોડ છે, તો જ્યારે એનર્જી ફ્રી વ્હીલ થતી હશે ત્યારે એસસીઆરની સાથે જે ડાયોડ કનેક્ટ કરેલો છે એમાંથી એ ફ્રી વ્હીલ થઈ શકશે। તો ફ્રી વ્હીલિંગ ડાયોડ છે એ જનરલી કંડક્ટ થશે જ નહીં, તો એટલા માટે કહી શકાય કે ફ્રી વ્હીલિંગ ડાયોડ કંડક્ટ્સ ફોર ઓપ્શન એ 0 ડિગ્રી। સો વી કેન સે ધેટ 0 ડિગ્રી ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 3 જોઈએ। તો એમસીક્યુ નંબર 3 માં તમને કીધેલું છે, each diode in a 3 phase half wave diode rectifier conducts for 3 phase half wave diode rectifier ની અહીંયા વાત કરેલી છે। તો આ 3 phase half wave diode rectifier માં દરેક ડાયોડ છે કેટલા ટાઈમ ડ્યુરેશન માટે કંડક્ટ થશે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે। ઓપ્શન એ 30 ડિગ્રી, ઓપ્શન બી 60 ડિગ્રી, ઓપ્શન સી 90 ડિગ્રી અને ઓપ્શન ડી 120 ડિગ્રી। તો અહીંયા 3 ફેઝ હાફ વેવ ડાયોડ રેક્ટિફાયરની વાત કરેલી છે, તો એનું કંડક્શન અથવા તો એક ઈચ ડાયોડ દરેક ડાયોડ છે કેટલા ડ્યુરેશન માટે કંડક્ટ થશે? તો આપણે કહી શકીએ કે 120 ડિગ્રી। સો ઓપ્શન ડી 120 ડિગ્રી ઇઝ ધ કરેક્ટ આન્સર। કારણ કે અહીંયા 3 ફેઝ હાફ વેવ ડાયોડ રેક્ટિફાયર છે એટલે 3 ફેઝમાં એક એસસીઆર છે કનેક્ટ કરેલો હોય છે, રાઈટ। સોરી, એક ડાયોડ છે કનેક્ટ આપણે કરેલો હોય છે। તો જે ફેઝ જ્યારે વધારે પોઝિટિવ હશે બાકીના 2 ફેઝ કરતાં એ ટાઈમ ડ્યુરેશનમાં તમારો એ ડાયોડ છે ફોરવર્ડ બાયસમાં થશે અને કંડક્ટ થશે, રાઈટ। તો અહીંયા તમારો જે દરેક ડાયોડ છે 120 ડિગ્રી માટે કંડક્ટ થશે, એટલા માટે કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી 120 ડિગ્રી। ત્યારબાદ એમસીક્યુ નંબર 4 જોઈએ। તેમાં તમને કીધેલું છે, આ એસસીઆર ઇઝ અ ખાલી જગ્યા સ્વિચ। એસસીઆર છે કેવી સ્વિચ છે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે। ઓપ્શન એ 1 ડાયરેક્શનલ સ્વિચ, ઓપ્શન બી 2 ડાયરેક્શનલ, ઓપ્શન સી 3 ડાયરેક્શનલ અને ઓપ્શન ડી 4 ડાયરેક્શનલ। આપણે બધાને ખબર છે કે એસસીઆરમાં એનોડથી કેથોડ એક જ ડાયરેક્શનમાં કન્ડક્શન છે આપણને જોવા મળે છે, કરંટ ફ્લો થતો જોવા મળે છે। સો વી કેન સે ધેટ એન એસસીઆર ઇઝ અ 1 ડાયરેક્શનલ સ્વિચ। સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 5 જોઈએ। તો એમસીક્યુ નંબર 5 માં તમને કીધેલું છે, ઇફ અ ફાયરિંગ એંગલ ઇન એસસીઆર રેક્ટિફાયર ઇઝ ડિક્રીઝ આઉટપુટ ઇઝ ખાલી જગ્યા। જો આપણે એસસીઆર રેક્ટિફાયરની વાત કરતા હોઈએ તો આ એસસીઆર રેક્ટિફાયરમાં ફાયરિંગ એંગલ છે એ ઘટાડવામાં આવે તો આઉટપુટમાં શું ફેરફાર થશે? અહીંયા તમને ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ ઇન્ક્રીઝ, ઓપ્શન બી ડિક્રીઝ, ઓપ્શન સી રિમેન્સ સેમ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ। હવે જનરલી આપણે રેક્ટિફાયરની વાત કરીએ છીએ તો રેક્ટિફાયરમાં જ્યારે ફાયરિંગ એંગલ છે એ ફાયરિંગ એંગલને ઘટાડવામાં આવે ત્યારે ફાયરિંગ એંગલ ઘટશે એટલે જે તે સ્વિચ છે, જે તે એસસીઆર છે એ ઓછા સમય માટે ફાયરિંગ એંગલ આપણે ઘટાડશું તો એસસીઆર છે એટલા કહી શકાય કે ફાયરિંગ એંગલ ડિક્રીઝ કરશું, ઘટાડશું તો એસસીઆર એટલા વધારે સમય માટે કંડક્શનમાં આવશે। સો ઓબ્વિયસલી ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇન્ક્રીઝ
એટલે કે 0 ડિગ્રી જો ફાયરિંગ એંગલ રાખેલો હોય તો મેક્સિમમ આઉટપુટ મળશે, અને જો આપણે 180 ડિગ્રી આપણે ફાયરિંગ એંગલ રાખશું તો આઉટપુટ આપણે કેવું મળશે? મિનિમમ અથવા તો 0 મળશે. એટલા માટે આપણે કહી શકાય કે જો SCR રેક્ટિફાયરમાં જો ફાયરિંગ એંગલ છે એને ઘટાડવામાં આવે તો આઉટપુટ વોલ્ટેજ જે છે આઉટપુટમાં ઇન્ક્રીઝ થશે, આઉટપુટમાં વધારો થશે. એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ, ઇન્ક્રીઝ. ત્યારબાદ MCQ નંબર 6 જોઈએ તો MCQ નંબર 6માં તમને કીધેલું છે ઇન અ સિંગલ ફેઝ સેમી કન્વર્ટર ફોર કન્ટિન્યુઅસ કન્ડક્શન ફ્રીવ્હીલિંગ ડાયોડ કન્ડક્ટ્સ ફોર. અહીંયા ફરીથી સિંગલ ફેઝ સેમી કન્વર્ટરની વાત કરેલી છે. તો ફોર અ સિંગલ ફેઝ સેમી કન્વર્ટર આ કન્ટિન્યુઅસ કન્ડક્શનમાં જો આપણે એનો યુઝ કરતા હોઈએ તો ફ્રીવ્હીલિંગ ડાયોડ છે કેટલા ટાઈમ માટે કન્ડક્ટ થશે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ પાઈ, ઓપ્શન બી આલ્ફા, ઓપ્શન સી પાઈ પ્લસ આલ્ફા અને ઓપ્શન ડી પાઈ માઇનસ આલ્ફા. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી આલ્ફા. એટલે કે જ્યારે સેમી કન્વર્ટરમાં જ્યારે આપણે ફાયરિંગ એંગલ પ્રોવાઈડ કરશું તો એ ફાયરિંગ એંગલ પ્રોવાઈડ કર્યા પહેલાં એ ડિલે આપ્યા બાદ તમારો SCR ઓન થઈ જશે, પણ એ ડિલે આપ્યા પહેલાં જ્યાં સુધી તમે એને ફાયરિંગ એંગલ નહીં આપો ત્યાં સુધી એ ઓન થશે નહીં, અને ત્યાં સુધી તમારો ફ્રીવ્હીલિંગ ડાયોડ છે કંડક્ટ રહેશે. એટલે આપણે કહી શકીએ કે આલ્ફા જેટલા ઇન્ટરવલ માટે સિંગલ ફેઝ સેમી કન્વર્ટરમાં જે ફ્રીવ્હીલિંગ ડાયોડ છે એ કંડક્ટ થતો આપણને જોવા મળે છે. અહીંયા આલ્ફા એ બીજું કંઈ નથી, ફાયરિંગ એંગલ છે, રાઈટ. તો અહીંયા આ MCQ નો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી આલ્ફા. ત્યારબાદ MCQ નંબર 7 જોઈએ તો MCQ નંબર 7માં તમને કીધેલું છે ઇન અ સ્ટેપ અપ ચોપર સર્કિટ ઇફ VS એટલે કે સપ્લાય વોલ્ટેજ જે છે ઇઝ ધ સોર્સ વોલ્ટેજ એન્ડ આલ્ફા ઇઝ ધ ડ્યુટી સાયકલ ધેન ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ. જો VS સોર્સ વોલ્ટેજ આપેલા છે, ડ્યુટી સાયકલ આલ્ફા આપેલી છે, તો સ્ટેપ અપ ચોપર માટે આઉટપુટ વોલ્ટેજ છે એ શું મળશે, એનું ઇક્વેશન શું છે એવું પૂછવા માંગે છે. અહીંયા તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ VS ડિવાઈડ બાય 1 પ્લસ આલ્ફા, ઓપ્શન બી VS મલ્ટીપ્લાય બાય 1 પ્લસ આલ્ફા, ઓપ્શન સી VS મલ્ટીપ્લાય બાય 1 માઇનસ આલ્ફા અને ઓપ્શન ડી VS ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી VS ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. એટલે કે જ્યારે સ્ટેપઅપ ચોપરની વાત કરતા હોઈએ, VS સપ્લાય વોલ્ટેજ હોય અને આલ્ફા ડ્યુટી સાયકલ હોય ત્યારે એનું આઉટપુટ વોલ્ટેજ જે છે V0 દેટ ઇઝ ઇક્વલ ટુ VS ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા ઇક્વેશન વડે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એટલે કે ઓપ્શન ડી VS ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 8 જોઈએ તો MCQ નંબર 8માં તમને કીધેલું છે ઇન અ DC ચોપર ધ વેવફોર્મ ફોર ઇનપુટ એન્ડ આઉટપુટ વોલ્ટેજ આર રિસ્પેક્ટિવલી. DC ચોપરની અહીંયા વાત કરેલી છે તો એના ઇનપુટ અને આઉટપુટના વેવફોર્મ છે રિસ્પેક્ટિવલી કેવા મળશે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ બોથ ડિસકન્ટિન્યુઅસ એટલે કે બંને વેવફોર્મ ડિસકન્ટિન્યુઅસ મળે છે, બોથ કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ એન્ડ ડિસકન્ટિન્યુઅસ, એન્ડ ઓપ્શન ડી ડિસકન્ટિન્યુઅસ એન્ડ કન્ટિન્યુઅસ. તો અહીંયા ઇનપુટ અને આઉટપુટના રિસ્પેક્ટિવલી આપણે વાત કરવાની છે. તો હવે DC ચોપરમાં આપણે ખબર છે કે DC ચોપર હોય તો એનું ઇનપુટ ફિક્સ DC હશે અને આઉટપુટ આપણને વેરિયેબલ DC મળશે, બરાબર. પણ એ આઉટપુટ છે આપણે જનરલી પલ્સીસના ફોર્મમાં જોવા મળે છે. તો અહીંયા તમારું જે ઇનપુટ છે જે ફિક્સ DC છે તે તો કન્ટિન્યુઅસ જ હોવાનું છે, પણ આઉટપુટ છે કેવું મળશે? એ કન્ટિન્યુઅસ હશે નહીં, તો એ ડિસકન્ટિન્યુઅસ હશે. એટલા માટે અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી continuous and discontinuous. So we can say that in a DC chopper the waveform for input and output voltages are respectively continuous and discontinuous. So option C is the correct answer. ત્યારબાદ MCQ નંબર 9 જોઈએ તો MCQ નંબર 9માં આપણે કીધેલું છે when a thyristor and transistor as a switch are compared true statement is. જ્યારે આપણે થાયરિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરને એઝ અ સ્વિચ તરીકે કમ્પેર કરીએ ત્યારે નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી સાચું સ્ટેટમેન્ટ કયું છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ થાયરિસ્ટર રિક્વાયર્સ ટર્ન ઓફ સર્કિટ while transistor does not. ઓપ્શન બી the voltage drop of thyristor is less than the transistor. Option C thyristor requires a continuous gate current, and option D transistor does not draw continuous base current. So here correct answer થશે ઓપ્શન A તમારો, because the thyristor requires a turn off circuit while transistor does not. એટલે કે થાયરિસ્ટરને આપણે એક વખત ચાલુ કરી દઈએ પછી જો ઇનપુટમાં AC સપ્લાય આપેલો હોય તો સેલ્ફ કોમ્યુટેશન નેચરલ કોમ્યુટેશનથી એ ઓફ થઈ શકે છે. પણ જો આપણે DC ઇનપુટમાં આપેલો હોય, થાયરિસ્ટર ફોરવર્ડ બાયસમાં છે અને આપણે સ્ટાર્ટ કરી દઈએ તો એ થાયરિસ્ટર પોતાની રીતે ઓફ થઈ શકતો નથી. આપણે કાં તો એને રિવર્સ બાયસમાં લઈ આવવો પડે છે, કાં તો એમાંથી પસાર થતો કરંટ છે એને ઝીરો કરવો પડે છે. એટલે કે આપણે એને ફોર્સફુલી ઓફ કરાવવો પડે છે અને એના માટે કોમ્યુટેશન સર્કિટ છે એનો યુઝ કરવો પડે છે. તો જો આપણે થાયરિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે કમ્પેર કરીએ તો ઓપ્શન એ જે આપેલો છે તમારો કરેક્ટ આન્સર થશે અહીંયા, because the thyristor requires the turn off circuit while the transistor does not require. So option A is the correct answer.
ત્યારબાદ MCQ નંબર 10 જોઈએ. નંબર 10 માં તમને કીધેલું છે ઇન્વર્ટર કન્વર્ટ્સ, એટલે કે ઇન્વર્ટર છે શું કન્વર્ટ કરે છે. હવે આપણને બધાને ખબર છે કે ઇન્વર્ટર છે એનું આઉટપુટ એસી હોય છે અને ઇનપુટ આપણે ડીસી પ્રોવાઈડ કરીએ છીએ. તો એનો મતલબ એવો કે ઇન્વર્ટર છે ડીસીમાંથી એસીમાં કન્વર્ઝન કરે છે. તો પણ આપણે ઓપ્શન જોઈ લઈએ. તો ઓપ્શન તમને આપેલો છે, ઓપ્શન એ ડીસી ટુ એસી, ઓપ્શન બી એસી ટુ એસી, ઓપ્શન સી ડીસી ટુ ડીસી એન્ડ ઓપ્શન ડી એસી ટુ ડીસી. એટલે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ડીસી ટુ એસી. એટલે કે જે ઇન્વર્ટર છે એ ડીસી ઇનપુટને વેરિયેબલ એસી ઇનપુટમાં કન્વર્ટ કરે છે. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 11 જોઈએ. તો એમાં તમને કીધેલું છે GTO કેન બી ટર્ન ઓફ બાય એ ખાલી જગ્યા ગેટ સિગ્નલ. GTO જે છે ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર જે છે એ ખાલી કેન બી ટર્ન ઓફ બાય એ ખાલી જગ્યા ગેટ સિગ્નલ. કેવા પ્રકારના ગેટ સિગ્નલ વડે એને આપણે ટર્ન ઓફ કરી શકીએ છીએ. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ પોઝિટિવ ગેટ સિગ્નલ, ઓપ્શન બી નેગેટિવ ગેટ સિગ્નલ, ઓપ્શન સી બોથ એ એન્ડ બી એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો GTO જે છે, GTOને આપણે એનું જે ગેટ ટર્મિનલ છે એને ગેટ ટર્મિનલ પરથી જ આપણે એને ચાલુ પણ કરી શકીએ છીએ અને ગેટ ટર્મિનલનો યુઝ કરીને જ આપણે એને ઓફ પણ કરી શકીએ છીએ, બંધ પણ કરી શકીએ છીએ. એટલે એને બંધ કરવા માટે જે ગેટ સિગ્નલ રિક્વાયર્ડ છે નેગેટિવ ગેટ સિગ્નલ. સો ઓપ્શન બી નેગેટિવ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો GTOને ટર્ન ઓફ કરવા માટે આપણે નેગેટિવ ગેટ સિગ્નલ જો એના ગેટ ટર્મિનલ ઉપર પ્રોવાઈડ કરીએ તો GTO જે છે ઓફ થઈ શકે છે અને એને ઓન કરવા માટે આપણે એના ગેટ ટર્મિનલ ઉપર પોઝિટિવ જે ગેટ પલ્સ છે, ગેટ સિગ્નલ છે પ્રોવાઈડ કરવો પડે છે. તો ઓફ કરવા માટે નેગેટિવ અને ઓન કરવા માટે પોઝિટિવ ગેટ પલ્સ તમારે આપવો પડે છે. પણ અહીંયા ઓફ કરવાની વાત કરેલી છે તો એટલા માટે MCQ નો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી નેગેટિવ. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 12. તો MCQ નંબર 12 માં તમને કીધેલું છે એસી વોલ્ટેજ કંટ્રોલર્સ કન્વર્ટ. એસી વોલ્ટેજ કંટ્રોલર છે શું કન્વર્ટ કરે છે. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ ફિક્સ્ડ એસી ટુ ફિક્સ્ડ ડીસી, ઓપ્શન બી તમને આપેલો છે વેરિયેબલ એસી ટુ વેરિયેબલ ડીસી, ઓપ્શન સી ફિક્સ્ડ એસી ટુ વેરિયેબલ એસી એન્ડ ઓપ્શન ડી વેરિયેબલ એસી ટુ ફિક્સ્ડ એસી. તો જનરલી આપણને બધાને આ વસ્તુનો ખ્યાલ જ હશે કે જે એસી વોલ્ટેજ કંટ્રોલર છે એ ફિક્સ એસીને વેરિયેબલ એસીમાં કન્વર્ટ કરે છે. એટલે કે ઓપ્શન સી ફિક્સ એસી ટુ વેરિયેબલ એસી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 13 જોઈએ. તો એમાં તમને કીધેલું છે ઇન આઉટપુટ ઓફ એસી વોલ્ટેજ કંટ્રોલર્સ ધ ખાલી જગ્યા. એટલે કે એસી વોલ્ટેજ કંટ્રોલરનું જે આઉટપુટ છે એના વિશે તમને અહીંયા પૂછેલું છે. ઓપ્શન પહેલા આપણે જોઈએ. તો ઓપ્શન એ તમને આપેલો છે વેરિયેબલ એસી વિથ ફિક્સ ફ્રીક્વન્સી ઇઝ ઓબ્ટેન. ઓપ્શન બી તમને આપેલો છે વેરિયેબલ એસી વિથ વેરિયેબલ ફ્રીક્વન્સી ઇઝ ઓબ્ટેન. ઓપ્શન સી તમને આપેલો છે વેરિયેબલ ડીસી વિથ ફિક્સ ફ્રીક્વન્સી ઇઝ ઓબ્ટેન એન્ડ ઓપ્શન ડી તમને આપેલો છે વેરિયેબલ ડીસી વિથ વેરિયેબલ ફ્રીક્વન્સી ઇઝ ઓબ્ટેન. તો અહીંયા એસી વોલ્ટેજ કંટ્રોલરની વાત કરેલી છે, એના આઉટપુટની વાત કરેલી છે. તો પહેલા તો ઓપ્શન સી અને ઓપ્શન ડી જે છે એ તો પોસિબલ જ નથી, કારણ કે બંનેમાં વેરિયેબલ ડીસીની વાત કરેલી છે અને પાછી ફ્રીક્વન્સીની વાત કરેલી છે, તો એ પોસિબલ છે નહીં. તો હવે આપણને ખબર છે કે એસી વોલ્ટેજ કંટ્રોલરમાં આઉટપુટ છે વેરિયેબલ એસી મળે છે. તો ઓપ્શન એ અથવા બીમાંથી આપણે ચકાસવાનું રહીએ. હવે આ જે એસી વોલ્ટેજ કંટ્રોલર છે એ ફિક્સ એસી વોલ્ટેજ ઇનપુટમાં આપશું તો આઉટપુટમાં વેરિયેબલ એસી તો આપશે જ, પણ એની ફ્રીક્વન્સીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે કે વેરિયેબલ એસઈ વિથ ફિક્સ ફ્રીક્વન્સી ઇઝ ઓબ્ટેન ઇઝ ધ કરેક્ટ આન્સર. સો ઓપ્શન એ વેરિયેબલ એસી વિથ ફિક્સ ફ્રીક્વન્સી ઇઝ ઓબ્ટેન ઇઝ ધ કરેક્ટ આન્સર. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ત્યારબાદ MCQ નંબર 14 જોઈએ. તો એમાં તમને કીધેલું છે સાયક્લો કન્વર્ટર ઇઝ ખાલી જગ્યા. સાયક્લો કન્વર્ટર્સ ખાલી જગ્યા છે. ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ આપેલો છે વન સ્ટેજ પાવર કન્વર્ટર, ઓપ્શન બી વન સ્ટેજ વોલ્ટેજ કન્વર્ટર, ઓપ્શન સી વન સ્ટેજ ફ્રીક્વન્સી કન્વર્ટર એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો જનરલી સાયક્લો કન્વર્ટર છે એ ફ્રીક્વન્સીમાં કન્વર્ઝન કરે છે. ફ્રીક્વન્સી ઇનપુટમાં જે સપ્લાય આપેલો એની ફ્રીક્વન્સી કરતાં આઉટપુટમાં ફ્રીક્વન્સી વધારી પણ શકે છે અને ફ્રીક્વન્સી ઘટાડી પણ શકે છે. તેના આધારે આપણે સાયક્લો કન્વર્ટરના બે ટાઈપ્સ પણ પાડી શકીએ છીએ, સ્ટેપ અપ સાયક્લો કન્વર્ટર અને સ્ટેપ ડાઉન સાયક્લો કન્વર્ટર. રાઈટ. સ્ટેપ અપ એટલે કે જે આઉટપુટમાં ફ્રીક્વન્સી વધારીને આપે અને સ્ટેપ ડાઉન એટલે કે જે આઉટપુટમાં ફ્રીક્વન્સી ઘટાડીને આપે. તો જે સાયક્લો કન્વર્ટર છે બેઝિકલી એક વન સ્ટેજ ફ્રીક્વન્સી કન્વર્ટર તરીકે આપણે એને લઈ શકીએ છીએ. એટલે કે ઓપ્શન સી વન સ્ટેજ ફ્રીક્વન્સી કન્વર્ટર ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 15 જોઈએ. તો MCQ નંબર 15 માં તમને કીધેલું છે એપ્લિકેશન ઓફ સાયક્લો કન્વર્ટર ઇન્ક્લુડ. સાયક્લો કન્વર્ટરની એપ્લિકેશન શું છે, કઈ કઈ એપ્લિકેશન ઇન્ક્લુડ થાય છે ઓપ્શનમાંથી. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ સ્પીડ કંટ્રોલ ઓફ એસી ડ્રાઈવ. તો ઓબ્વિયસલી એસી ડ્રાઈવના સ્પીડ કંટ્રોલમાં આપણે સાયક્લો કન્વર્ટરનો યુઝ કરી શકીએ છીએ, કારણ કે ફ્રીક્વન્સી વેરિયેબલ મળી શકે તો V/F કંટ્રોલમાં પણ એનો યુઝ આપણે કરી શકીએ છીએ. ઓપ્શન બી ઇન્ડક્શન હીટિંગ.
તો ફ્રીક્વન્સીના આધારે હીટિંગમાં પણ ઇફેક્ટ આવે છે, તો ઇન્ડક્શન હીટિંગમાં પણ યુઝ કરી શકાય. ઓપ્શન સી સ્ટેટિક વાર કમ્પન્સેશન, તો ઓબ્વિયસલી સાયક્લો કન્વર્ટર છે સ્ટેટિક વાર કમ્પન્સેશનમાં પણ યુઝ થાય છે. અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો, તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો, એટલે કે જે સાયક્લો કન્વર્ટર છે આપેલી બધી જ એપ્લિકેશનમાં એનો યુઝ છે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ એમસીક્યુ નંબર 16 જોઈએ, તો એમાં તમને કીધેલું છે અ સિંગલ ફેજ હાફ બ્રિજ ઇન્વર્ટર રિક્વાયર્ડ. સિંગલ ફેજ હાફ બ્રિજ ઇન્વર્ટર છે એની જરૂરિયાત શું છે, શું રિક્વાયર્સ છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 2 વાયર ડીસી સપ્લાય, ઓપ્શન બી 2 વાયર એસી સપ્લાય, ઓપ્શન સી 3 વાયર ડીસી સપ્લાય એન્ડ ઓપ્શન ડી 3 વાયર એસી સપ્લાય. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી 3 વાયર ડીસી સપ્લાય. એટલે કે સિંગલ ફેજ હાફ બ્રિજ ઇન્વર્ટરની જે સર્કિટ ડાયાગ્રામ આપણે જોઈએ તો એમાં 3 વાયર ડીસી સપ્લાય છે એનો યુઝ કરવો પડે છે. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 17 જોઈએ, તેમાં તમને કીધેલું છે ઇન અ 3 ફેઝ વીએસઆઈ એટલે કે વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર ઓપરેટિંગ ઇન અ સ્ક્વેર વેવ મોડ ધ આઉટપુટ લાઇન વોલ્ટેજ ઇઝ ફ્રી ફ્રોમ. જો આપણે 3 ફેઝ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર છે એ સ્ક્વેર વેવ મોડમાં ઓપરેટ થતો હોય તો આઉટપુટ લાઇન વોલ્ટેજ છે એ ફ્રી ફ્રોમ, એમાં શું નહીં હોય. તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 3rd હાર્મોનિક, ઓપ્શન બી 7th હાર્મોનિક, ઓપ્શન સી 9th હાર્મોનિક અને ઓપ્શન ડી 11th હાર્મોનિક. તો અહીંયા જો આપણે સ્ક્વેર વેવ મોડમાં 3 ફેઝ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટરને ઓપરેટ કરાવીએ તો એના જે આઉટપુટ લાઇન વોલ્ટેજ છે એમાં 3rd હાર્મોનિક છે એ હોતા નથી, એટલે કે ઇટ ઇઝ ફ્રી ફ્રોમ 3rd હાર્મોનિક. સો ઓપ્શન એ 3rd હાર્મોનિક ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 18 જોઈએ, તેમાં તમને કીધેલું છે અ પીડબ્લ્યુએમ સ્વિચિંગ સ્કીમ ઇઝ યુઝડ ઇન અ સિંગલ ફેઝ ઇન્વર્ટર ટુ. એટલે કે સિંગલ ફેઝ ઇન્વર્ટરમાં પીડબ્લ્યુએમ સ્વિચિંગ સ્કીમ જે છે શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ રિડ્યુસ ધ ટીએચડી વિથ મોડેસ્ટ ફિલ્ટરિંગ, ઓપ્શન બી આપેલું છે મિનિમાઇઝ ધ લોડ ઓન ધ ડીસી સાઇડ, ઓપ્શન સી ઇન્ક્રીઝ ધ લાઈફ ઓફ ધ બેટરીઝ એન્ડ ઓપ્શન ડી રિડ્યુસ લો ઓર્ડર હાર્મોનિક એન્ડ ઇન્ક્રીઝ ધ હાયર ઓર્ડર હાર્મોનિક્સ. તો નોર્મલી અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી ટુ રિડ્યુસ ધ લો ઓર્ડર હાર્મોનિક્સ એન્ડ ઇન્ક્રીઝ ધ હાયર ઓર્ડર હાર્મોનિક્સ. So a PWM switching scheme is used in a single phase inverter to reduce the lower order harmonic and increase the higher order harmonic. કારણ કે જો લોઅર ઓર્ડર હાર્મોનિક આપણે ઘટાડી શકીશું તો જે આઉટપુટ મળશે એને ફિલ્ટર કરવા માટે જે ફિલ્ટર ડિઝાઇન આપણે કરશું એમાં એ ફિલ્ટરની ડિઝાઇન આપણા માટે ઇઝી થઈ જશે. એટલા માટે આપણે જે લો ઓર્ડર હાર્મોનિક છે એને ઘટાડવા માટે પીડબ્લ્યુએમ સ્વિચિંગ સ્કીમ છે એનો યુઝ કરીએ છીએ. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 19 જોઈએ, તો એમસીક્યુ નંબર 19માં તમને કીધેલું છે અ સિંગલ ફેઝ ફૂલ બ્રિજ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર હેઝ ઇન્ડક્ટર એઝ ધ લોડ. સિંગલ ફેઝ ફૂલ બ્રિજ ઇન્વર્ટર જે છે એમાં ઇન્ડક્ટરને લોડ તરીકે લીધેલો છે. ફોર અ કોન્સ્ટન્ટ સોર્સ વોલ્ટેજ માટે ધ કરંટ ટુ ધ ઇન્ડક્ટર ઇઝ, ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ છે કેવો હશે. હવે જનરલી ઇન્ડક્ટરમાંથી જ્યારે કરંટ પસાર થતો હોય ત્યારે પહેલાં તો ઇન્ડક્ટરમાંથી કરંટ ઇનિશિયલી પસાર થશે તો 0 એથી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થશે અને ત્યાંથી જ્યારે મેક્સિમમ પર આવશે ત્યારે ઇન્ડક્ટર છે ફૂલી ચાર્જ થશે અને ફરીથી એ ડિસ્ચાર્જ થઈને ગ્રેજ્યુઅલી ઘટીને 0 આગળ અથવા તો એની જે મિનિમમ લિમિટ હશે ત્યાં સુધી પહોંચશે. એટલે કે કહી શકાય કે એક ટ્રાયંગલ જેવો શેપ છે બનાવશે. ઓપ્શન આપણે જોઈ લઈએ તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ સ્ક્વેર વેવ, ઓપ્શન બી ટ્રાયંગ્યુલર વેવ, ઓપ્શન સી સ્ટેપ ફંક્શન એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી અ ટ્રાયંગ્યુલર વેવ. એટલે કે સિંગલ ફેઝ ફૂલ બ્રિજ વીએસઆઈ છે એમાં ઇન્ડક્ટરને એઝ અ લોડ તરીકે કન્સિડર કરીએ અને સોર્સ વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય તો કરંટ જે છે એ તમને ટ્રાયંગ્યુલર વેવ છે મળશે. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 20 જોઈએ, તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ ઇન ધ કનેક્શન વિથ ઇન્વર્ટર. ઇન્વર્ટરના કનેક્શન સાથે નીચેમાંથી કયું સ્ટેટમેન્ટ છે સાચું પડશે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઓનલી સીએસઆઈ રિક્વાયર્સ ફીડબેક ડાયોડ, GTOs can be used as CSI, C only VSI requires a feedback diode and option D VSI and CSI both requires the feedback diode. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ઓનલી VSI requires the feedback diode. એટલે કે જ્યારે આપણે ઇન્વર્ટરના કનેક્શનની વાત કરતા હોઈએ ત્યારે વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર છે એમાં ફીડબેક ડાયોડ છે એની રિક્વાયરમેન્ટ રહેલી હોય છે. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 21 જોઈએ, તો એમાં તમને કીધેલું છે ઇન અ કરંટ સોર્સ ઇન્વર્ટર માટે તમને પૂછેલું છે. ઓપ્શન પહેલા જોઈએ તો ઓપ્શન એ આપેલો છે એલ ફિલ્ટર ઇઝ યુઝડ એટ લોડ સાઇડ, ઓપ્શન બી એલ ફિલ્ટર ઇઝ યુઝડ એટ ઇનપુટ સાઇડ, ઓપ્શન સી ફિલ્ટર ઇઝ યુઝડ એટ લોડ સાઇડ એન્ડ ઓપ્શન ડી સી ફિલ્ટર ઇઝ યુઝડ એટ ઇનપુટ સાઇડ.
હવે જનરલી કરંટ સોર્સ ઇન્વર્ટર એ બીજું કંઈ નથી પણ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટરમાં જે વોલ્ટેજ સોર્સ આપણે લગાડેલો હોય એની સિરીઝમાં એક હાઈ વેલ્યુનો ઇન્ડક્ટર આપણે કનેક્ટ કરી દઈએ તો એ આખું કોમ્બિનેશન છે કરંટ સોર્સ તરીકે કામ કરે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે એલ ફિલ્ટર ઇઝ યુઝડ એટ ઇનપુટ સાઇડ. જો ઇનપુટ સાઇડ વીએસઆઈના ઇનપુટ સાઇડ આપણે એલ ફિલ્ટરનો ઉપયોગ કરીએ તો કરંટ સોર્સ ઇન્વર્ટર છે આપણે બનાવી શકીએ છીએ. સો ઓપ્શન બી એલ ફિલ્ટર ઇઝ યુઝડ એટ ધ ઇનપુટ સાઇડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 22 જોઈએ તો એમસીક્યુ નંબર 22માં તમને કીધેલું છે એને કરંટ સોર્સ ઇન્વર્ટર માટે ઓપ્શન આપેલા છે ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ આઉટપુટ કરંટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ લોડ. ઓપ્શન બી આપેલો છે ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ આઉટપુટ કરંટ ઇઝ ડિપેન્ડન્ટ ઓફ ધ લોડ. ઓપ્શન સી આપેલો છે ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ લોડ. એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ આઉટપુટ કરંટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ લોડ. એટલે કે કરંટ સોર્સ ઇન્વર્ટરનો આપણે ઉપયોગ કરીએ તો આઉટપુટ કરંટ જે છે એનું જે એમ્પ્લિટ્યુડ છે એ લોડ ઉપર ડિપેન્ડન્ટ રહેશે નહીં. તો ઓપ્શન એ જે છે તમારો કરેક્ટ આન્સર થશે. તો મિત્રો અહીંયા પાવર ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ હતા તેનો બીજો ભાગ આપણે જોયો. જો તમને અહીંયા અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. તમારા કોઈ સજેશન કે તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. અને સાથે સાથે આ જે વિડીયોઝ છે તેનું પીડીએફ મટીરિયલ અને રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.